હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય વર્લ્ડ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આજે અત્યારે નીચે છોકરાઓ માટે સ્ટેજ પરફોર્મન્સ રાખ્યું છે. ગણેશ ચતુર્થી ચાલે છે એટલે તો છોકરાઓ એમ કે ડાન્સમાં રહ્યા છે. તો બસ હવે નીચે જઈએ. હું તૈયાર થઈ ગઈ છું અને અત્યારે વાગ્યા છે 9:09 જેવું થયું છે. તો ચલો નીચે જઈએ જલ્દી, કારણ કે આરતી ચાલુ થઈ ગઈ છે. પછી થોડી વાર તરત જ સ્ટેજ પરફોર્મન્સ ચાલુ થશે છોકરાઓનો ને એમનો. તો ચલો જઈએ નીચે. ડોહલી કઈ બોલાવે અમાર મૈના દૂધ દહીં ઘી નોખા બેસી ખાવે અને ટાઢા ટુકડા કાઢી જાશું ઓલા માત પિતાને ખવડાવે અકર દીકરા એ મારે ડોસીને ડોહલી કઈ બોલાવે. પણ આ દીકરાની વાત છે એવું નથી. અમુક દીકરીઓની વાત છે કે જ્યારે દીકરીને પરણાવી અને જ્યારે લઈ જતા હોઈએ ત્યારે મા બાપના હૃદયમાં કેવી લાગણી થાય કે કાળજા કેરો કટકો મારો હે આજ ગાંઠથી છૂટી ગયો અને ડુંગરા જેવો ઉંબરો એને પગથી ઓળંગ્યો. પણ એ કેવી દીકરીની વાત છે જે દીકરી મા બાપ ભાઈ બહેન કુટુંબ કબીલા બધાને પોતાના કરી જીવન વ્યતીત કરતી હોય એવી દીકરીની વાત છે. પણ દીકરીઓ માટે પણ બહુ સરસ મજાની વાત છે કે જે દીકરી કોલેજ કરતી હોય, ભણતી હોય, ગણતી હોય અને સરસ ટોપ થઈ કોલેજ જાતી હોય અને પછી એ કંઈક અજુગતું પગલું ભરે ત્યારે અમે કહીએ, કલાકારો ઘણી વાર કહેતા હોય કે કાળજા કેરો કટકો મારો એની મેળે મેળે હાલ્યો ગયો અને લૂંટી ગયો મારો માલ ખજાનો ઈ દોડામાં ધૂળ નાખતો ગયો કાળજા કેરો કટકો. એમ ઘણી બધી વાતો છે. ભણવું ભણાવવું ભજન કરવા એ મારી હોબી છે અને રિટાયર્ડ શિક્ષક છું. એટલે પણ બહેનોને અમારા જે કલાકાર ભાઈઓ આવે છે એમને ખબર નહીં હોય, કદાચ એક ભજન છે સરસ મજાનું કે જ્યારે રોહિતને અગ્નિદાહ દેવા માટે તારામતી आज मैं गणपति बापा की स्टोरी बोलवानी छू. तो हिमालय में शंकर भगवान और पार्वती माता रहता था. પછી શંકર ભગવાન બહાર ગયા હતા તો પછી પાર્વતી માતા એકલા હતા તો એમને માટીથી એક છોકરાની મૂર્તિ બનાવી પછી એને જીવન આપ્યો. પછી એને પાર્વતી માતાએ કીધું કે ઘરની ચોકી પર કોઈને અંદર આવવા ના દેતો. એમનામાં શંકર ભગવાન આવ્યા. પછી કે મને અંદર જવું છે. એ છોકરો કે ના હું નહીં જવા દઉં. પાર્વતી માતાએ ના પાડી તો શંકર ભગવાનને ગુસ્સો આવ્યો તો એના ત્રિશૂળથી એ ગણપતિ બાપાનું મોઢું કાપી દીધું. પછી પાર્વતી માતા રોવા લાગ્યા. પછી શંકર ભગવાન એમના ઘોડાને કીધું કે જે બી પહેલું મળે એનું માથું કાપીને લાવજો. પહેલા હાથી મળ્યું તો હાથીનું માથું કાપીને લાવ્યા. પછી શંકર ભગવાન કે હાથીનું માથું હવે છોકરાને ઉપર કેવી રીતે લગાવ. પછી એમના ભંડ કે જે બી તમે એવું કીધું હતું જે બી પહેલા મળે એનું માથું કાપીને લાવજો. તો મને પહેલા હાથી મળ્યું તો હાથીનું માથું કાપ્યું. પછી શંકર ભગવાને લગાવ્યું. પછી એનું નામ ગણેશ રાખ્યું. તો પછી એક વરદાન આપ્યું. શંકર ભગવાને કે કોઈ બી સારું કામ થાય તેની પૂજા ગણપતિ બાપાની પૂજાથી થશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. चलती
तू तर ऑलरेडी उशिरा आला ये कोणते म्हणला मी कसली रे कमी सांगू का मम्मीला तू बनतो शाळा माझी सासू हो माथे पे लिया चापाओं में पायल हाथ में कंगन चापाओं में पायल हम सफर I like your beauty I like your fashion तुझ्यावर थांबून माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझे टिप्पल ते पाहिजे टिकी श्री परमा मने नमः अथ पंचदशो अध्यायः श्री भगवानुवाच नायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि